તો ગુજરાતમાં અત્યારના અનેક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ આગામી 3 થી 4 દિવસ શું પરિસ્થિતિ હશે, કઈ સિસ્ટમ મદદરૂપ થઈ શકે છે અને શું છે ચિતાર, તે અમે આજે આપને આપવા જઈ રહ્યા છે. સૌથી પહેલા તો આપને જણાવી દઈએ કે હાલમાં એક વરસાદી સિસ્ટમનો સંભવિત ટ્રેક જે છે તે અમે હાલમાં જોઈ રહ્યા છે તે પ્રમાણે ગુજરાત તરફી જોવા મળી રહ્યો છે. અહીંયા વિડીયોને થોડા ટાઈમ માટે પોઝ કરીએ છીએ, જે મારી પાછળ ચાલી રહ્યો છે. આપણે એ પણ સમજવું પડશે કે વરસાદની ધરીય એટલે કે જે ટ્રફ લાઇન હતી અને વરસાદની ધરીય, આ તમામ વસ્તુ જે છે તેનો હવાનું દબાણ સર્જાઈ રહ્યું છે. જે હવાના દબાણ સર્જાવાને કારણે જે ભેજવાળા પવનો છે કે જેના કારણે વરસાદ થતો હોય છે, તે અત્યારના આપ સમજીને ચાલો કે ગુજરાત માટે ફેવરેબલ છે, એટલે કે ગુજરાત માટે મદદરૂપ થઈ રહ્યા છે. હવે આ જે સિસ્ટમ આપ વિડીયોમાં જોઈ રહ્યા છો, આ જે સિસ્ટમ છે લો પ્રેશર છે. આ લો પ્રેશર જે છે તે અત્યારના મધ્યપ્રદેશથી પસાર થઈને અંદાજિત 24 થી 26 તારીખનો આજે ટ્રેક જોવા મળી રહ્યો છે. તે પ્રમાણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને અત્યારના થોડું ઘણું રાજસ્થાનની આસપાસ જોવા મળી રહ્યું છે. 24 થી 25 તારીખ થતા આ જે છે તે પ્રવેશ કરે છે. ગુજરાતના ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં અસર કરશે, એટલે કે ભારે વરસાદની શક્યતા અહીંયા જોવા મળશે. ત્યારબાદ મધ્ય ગુજરાતનો જે થોડો ઘણો વિસ્તાર છે 25 થી 26 તારીખે ત્યાં જોવા મળશે. અને આ સંભવિત ટ્રેક છે. અત્યારની જે પરિસ્થિતિ છે, જો કે આ કોઈ વાવાઝોડું નથી, એટલે તમે જે નકશામાં જોઈ રહ્યા છો, જે વિડીયો અમે આપને બતાવી રહ્યા છીએ, એ વાવાઝોડું નથી, એક લો પ્રેશર સિસ્ટમ છે કે જેના કારણે પણ વરસાદને મદદ ચોમાસામાં થતી હોય છે. તો આ જે સિસ્ટમ જે છે તેનો આ ટ્રેક અત્યારનો જોવા મળી રહ્યો છે. આગામી 24 થી 48 કલાક પ્રમાણેનું જે પ્રિડિક્શન છે તે પ્રમાણેનો આ ટ્રેક જોવા મળી રહ્યો છે. એના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. પરંતુ ત્યારબાદ આ જે સિસ્ટમ છે તે ખતમ થતી 27-28 તારીખે જોવા મળશે. અને એના પછી વધુ એક મહત્વની સિસ્ટમ જે છે તે પણ બંગાળની ખાડીથી સર્જાવાની શરૂઆત થઈ ગઈ છે. આજે આપ જોઈ રહ્યા છો, બંગાળની ખાડીથી વધુ એક સિસ્ટમ સર્જવાની શરૂઆત થઈ ગઈ છે. તેનો પણ જે ટ્રેક છે તે આગળ જતો જોવા મળશે. પરંતુ તેના માટે આપણે વેઇટ કરવો પડશે, સમય લાગશે. એ જે સિસ્ટમ આગળ આવી રહી છે ગુજરાતમાં, એ કઈ રીતની પરિસ્થિતિ હશે. પરંતુ જે અત્યાર પ્રમાણેનું જો આપણે અનુમાન લગાવીને ચાલી રહ્યા છે, તો 25 થી 27 થી 28 તારીખ સુધી સારો એવો વરસાદ, જો આ જ સિસ્ટમ આપણે જે ટ્રેક જોયો છે એ પ્રમાણે ચાલે છે, તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે. તેની સાથે સાથે અમે પ્રયાસ કર્યો કે અલગ અલગ વેધર મોડલ શું કહી રહ્યા છે. જેમ કે આ આઇકોન વેધર મોડલ પ્રમાણે અમે 1.5 દિવસનું જે એ સમય સિસ્ટમની અસરની વાત કરી છે. તો 23 જુલાઈની રાતથી લઈ અને 24 જુલાઈની બપોર સુધી અંદાજિત 1.5 દિવસ 36 કલાક સુધીની શું પરિસ્થિતિ હોઈ શકે છે તેનો અમે જાણવાનો પ્રયાસ કર્યો. તો જેટલો પણ ભાગ આપ પીળા રંગનો જોઈ રહ્યા છો, અથવા તો તેની સાથે સાથે થોડો લાલ રંગ અને કેસરી રંગ જોવા મળી રહ્યો છે, ત્યાં આગળ વરસાદની ઇન્ટેન્સિટી વધારે હશે, એટલે કે વધુ વરસાદ જોવા મળી શકે છે. જેમ કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જે છે તેનાથી જો આપણે શરૂઆત કરીએ તો દમણ છે, ત્યારબાદ બિલીમોરા છે, વ્યારા છે, સુરત છે, આ તમામ વિસ્તારોમાં વધારે વરસાદ હશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ અત્યારે પણ ચાલુ છે. પરંતુ તેની સાથે સાથે આપણે જે વાત મધ્ય ગુજરાતની કરતા હતા અને ઉત્તર ગુજરાતની કરતા હતા, તો હિંમતનગર, મહેસાણા, પાલનપુર, લુણાવાડા, દાહોદ, આ તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ ત્યારે જોવા મળી શકે છે. હજી આ જે 1.5 દિવસમાં આપ જોશો તો આ તમામ વિસ્તારોમાં, જેમ કે ગોધરા હવે તેમાં સામેલ થઈ ગયું છે, જ્યાં ઇન્ટેન્સિટી એની વધારે જોવા મળી રહી છે, એટલે કે ત્યાં આગળ પણ તેની અસર વધુ જોવા મળશે. આ એ તમામ વિસ્તારો છે કે જે આઇકોન વેધર મોડલ પ્રમાણે અત્યારના દેખાડી રહ્યા છે કે વરસાદ સારો એવો થશે. સૌરાષ્ટ્રના જે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શરૂઆત થઈ જશે, કે જ્યાં આગળ અત્યારના એટલો વરસાદ જોવા નથી મળતો. જેમ કે પાલનપુર છે, મહેસાણા છે, આ તમામ વિસ્તારોની અંદર એ 1.5 દિવસ 36 કલાક દરમિયાન સારો એવો વરસાદ જોવા મળી શકે છે. પાલનપુર, હિંમતનગર, મહેસાણા, ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જે રીતે અત્યારના વરસાદ છે તે તો યથાવત છે. મધ્ય ગુજરાતની જે આપણે વાત કરતા હતા, તો અમદાવાદ સુધી આ જે સિસ્ટમ છે તે અસર કરી શકે છે. ત્યારબાદ બરોડાને પણ અસર જોવા મળી શકે છે. દાહોદના વિસ્તારોમાં અસર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજા સતત વરસતા જ રહેશે. પરંતુ સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર છે, ત્યારબાદ બોટાદ છે, એ ભાવનગરનો વિસ્તાર છે, આ વિસ્તારમાં પણ આ 1.5 દિવસ 36 કલાક દરમિયાન આઇકોન વેધર મોડલ પ્રમાણે ભારે વરસાદ જોવા મળી શકે છે. આ આઇકોન વેધર મોડલનું જે અનુમાન છે 36 કલાક માટેનું છે. આપણે જે રીતે વાત કરી કે 23 જુલાઈની રાતથી લઈ અને 24 જુલાઈ બપોર સુધીનું અનુમાન જે છે લગાવવામાં આવી રહ્યું છે. અને અમદાવાદ, નડિયાદ કે જ્યાં આગળ અત્યારના વરસાદની લાંબી રાહ જોવામાં આવી રહી છે, ત્યાં 23મી રાતથી લઈ અને 24મી બપોર સુધી સારો એવો વરસાદ જોવા મળી શકે છે. આઇકોન વેધર મોડલ બાદ જીએફએસ વેધર મોડલની વાત કરીએ તો તેનું પણ એવું જ કંઈક અનુમાન છે કે દક્ષિણ ગુજરાતમાં તો સતત વરસાદ રહેશે, પરંતુ અહીંયા આગળ જે સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને વધુ અસર કરશે. જેમ કે વડોદરા છે, ખંભાત છે, નડિયાદ છે, ગોધરા, આ તમામ વિસ્તારોમાં વરસાદ સાથે થઈ રહ્યો છે. કચ્છવાળો વિસ્તાર જે છે થોડો ઘણો ત્યાં પણ
ભારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાજસ્થાન બોર્ડર અને પાલનપુર વિસ્તાર જે છે ત્યાં પણ સારો એવો વરસાદ છે. ધાંગધ્રા, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારો, જીએફએસ વેધર મોડલ જે દેખાડી રહ્યું છે તે પ્રમાણે રાજકોટ, ગોંડલ, અમદાવાદમાં જીએફએસ મોડલ પણ બતાવી રહ્યું છે સારા એવા વરસાદની શક્યતા, અને આઇકોન મોડલ પણ બતાવી રહ્યું હતું કે 23મી રાતથી લઈ અને 24 જુલાઈ સુધી સારો એવો વરસાદ અહીંયા જોવા મળી શકે છે. સુરેન્દ્રનગર, મોરબી આ તમામ એવા વિસ્તારો છે, મહેસાણા, પાલનપુર, હિંમતનગર, કે જેમાં જે જીએફએસ વેધર મોડલ કહી રહ્યું છે અને આઇકોન વેધર મોડલ કહી રહ્યું છે તે એકબીજા સાથે જાણે તાલમેલથી ચાલતું હોય તેવું જોવા મળી રહ્યું છે. જો કે બંને વેધર મોડલ અલગ અલગ છે, બંનેનું પ્રિડિક્શન અલગ અલગ સામાન્ય રીતે હોય છે, પરંતુ જે શરૂઆતમાં આપણે વાત કરી હતી કે જે સિસ્ટમ આપણે દેખાડી હતી કે જે મધ્ય પ્રદેશથી ગુજરાત તરફ આવી રહી છે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોને તેની અસર જોવા મળશે, ચોમાસાને સારી એવી મદદરૂપ થઈ શકે છે. તો હાલની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જેમાં 1.5 થી 2 દિવસ મેઘરાજા ગુજરાતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભૂક્કા બોલાવશે. જે રીતે અત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે કદાચ તે યથાવત પણ જોવા મળી શકે છે.